જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શાહી પનીર પાલક પરાઠા. એકદમ ટેસ્ટી રેસીપી છે અને જોરદારની મસ્ત બધાને ભાવે એવી રેસીપી છે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, શાહી પાલક પનીર પરોઠા બનાવવા માટે અહીંયા મેં પ્રિપેરેશન કરી લીધી છે. જેમાં મેં પનીર લઈ લીધું છે અને ઝીણું ખમણી લીધું છે. ગાજર, કોબી એને પણ એકદમ ઝીણી ખમણી લીધી છે અને કેપ્સિકમ 4 વસ્તુ લઈ લીધી છે. અને અહીંયા મેં પાલકની પ્યુરી રેડી કરી લીધી છે. તો ચલો પહેલાં આપણે લોટ બાંધી લઈશું. અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે એમાં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. હું 1/2 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરું છું અને 1/2 ચમચી ઓરેગાનો. અહીંયા આપણે મોણ માટે તેલ એડ કરી દઈશું. જે આપણે પ્યુરી બનાવેલી એ આપણે એડ કરી દઈશું. પહેલાં આપણે બધી વસ્તુને મિક્સ કરશું અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે. આપણે જે સ્ટફિંગ પરાઠા બનાવતા હોય છે એ રીતનો જ આપણે લોટ બાંધવાનો છે. લોટ છે રેડી થઈ ગયો છે એને આપણે સાઈડમાં રાખી દઈશું. બાઉલ લઈ લઈશું, એમાં બધી વસ્તુ આપણે એડ કરી દઈશું. તો અહીંયા હું 1 ચમચી ચાટ મસાલો એડ કરું છું. અને જો તમારે શાહી પનીર મસાલા જે મસાલો આવે છે એ હોય તો એ પણ એડ કરી શકો છો. અહીંયા હું સ્કીપ કરું છું અને આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણામાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. આ રીતનો લુવો લઈ લઈશું. પછી એને આવી રીતના આપણે વાટકી શેપ આપી દઈશું. હવે એમાં વચ્ચે આપણે સ્ટફિંગ કરી દઈશું. જે રીતના આપણે સ્ટફિંગ પરાઠા બનાવતા હોય છે એ રીતના જ આપણે બનાવવાના છે. અને લોટમાં આપણે સ્પ્રેડ કરી દઈશું અને થોડો આવી રીતના આપણે થપથપાવી લેશું. આપણે વણી લેશું. હળવે હાથે જ વણવાનું છે. આ રીતનો વણ લેશું અને એકદમ થીક પણ નહીં અને એકદમ પતલો પણ નહીં, એ રીતનો રાખીશું. લોટી પણ ગરમ થઈ ગઈ છે. હવે એને રાખી દઈશું. શેકાઈ જાય એટલે આપણે ટર્ન કરી લઈશું. બીજી સાઈડ આપણે તમે તમારી ચોઈસ પ્રમાણે ઘી અથવા તો તેલ, હું અહીંયા અત્યારે ઘીનો યુઝ કરું છું તો ઘી લગાડી લઈશ. તો આવી રીતે આપણે બંને બાજુ શેકી લેવાના છે. આપણું પરોઠું શેકાઈ ગયું છે. આપણે બીજું પરોઠું પણ વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા પરાઠા બનીને રેડી થઈ ગયા છે. એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ જોરદાર લાગે છે ફ્રેન્ડ્સ. તો તમે પણ ટ્રાય કરજો અને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.